કે જેના સ્મરણ માત્રથી આરતી એટલે આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. અને તેની સાથે સાથે ભાવ દર્શન કરીશું કે ભક્તોના શોકને દૂર કરનારા શ્રી ગુસાઈજી છે. આ ભાવ દર્શનથી આપણને ખ્યાલ આવશે કે કંઈ સ્વરૂપમાં ભેદ નથી, એમની કૃપામાં કોઈ ભેદ નથી. અહીં કહ્યું કે શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ હોવાથી આપના સ્મરણ માત્રથી ત્રિવિધ તાપ, સંસાર, ક્લેશ વગેરે સહજમાં દૂર થાય છે. કેમ કે જ્યાં આનંદનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર હોય ત્યાં આરતી પોતાની મેળે જ દૂર થઈ જાય છે. વર્ધામાં થીરદાસ નામના એક શેઠ રહેતા હતા. તેમના 4 પુત્રોમાં દામોદરદાસ અરસાણીજી સૌથી નાના હતા. 5 વર્ષના દામોદરદાસજીની સાથે થીરદાસ આચાર્યજીના પ્રાકટ્ય સમયે ચંપારણ્યમાં હતા. આપના દર્શન માત્રથી દામોદરદાસજી આકુળ વ્યાકુળ બની ગયા અને ત્યારથી વિહવળ દશામાં રહેતા હતા. પ્રાકટ્ય સમયમાં દર્શનનું ધ્યાન કરવાથી તેમની આરતી વધતી ગઈ. નિરંતર સ્મરણ કરવાથી સંવત 1546 ઈસવીસન 1490 શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમામાં કરતા વર્ધા પધાર્યા. ત્યારે દામોદરદાસને શ્રી આચાર્યજીના આનંદમય સ્વરૂપના દર્શન થયા. દર્શન માત્રથી તેમની સમસ્ત આરતીઓ દૂર થઈ અને શરણે આવ્યા. ધન ડાલસા ત્યાગથી આધિભૌતિક આરતીનો નાશ થાય, વિરહ વ્યથાના શમનથી આધ્યાત્મિક આરતીનો નાશ થાય અને આપની ભૂતલ સ્થિતિ સમયમાં અને ભૂતલ સ્થિતિ બાદ સ્મરણ માત્રથી પ્રત્યક્ષ દર્શને આધિદૈવિક આરતીનો નાશ થાય છે. આમ આ રીતે દામોદરદાસ હરસાણીજીની ત્રિવિધ આરતીઓ નિર્મૂળ થઈ. આપના સ્વરૂપનું આ પ્રમેય બળ છે અને આ નામ વીર્ય ધર્મ સૂચક છે. એટલે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. એટલે સ્મરણ માત્રથી આધિવ્યાધિનો નાશ કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. એવી જ રીતે આપણા સૌના વાલા એવા શ્રી ગુસાઈજી ભક્તોના શોકને દૂર કરનારા છે. કઈ રીતે? ચાલો સમજીએ. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય જ ભક્તોના દુઃખ દૂર કરવા માટે છે. એટલે તેઓ ભક્તોના શોકને હરનારા છે. કારણ કે તેઓ હરિ છે. ભગવાન સંકર્ષણ વ્યૂહ દ્વારા ભક્તોના અનિષ્ટોનું નિવારણ કરે છે, જ્યારે શ્રી ગુસાઈજી તો સ્વયં ભક્તોનો ઇષ્ટ કરે છે.